એક્શન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકા કચેરી આગળ આમ આદમી પાર્ટીના કાળાશાહી વિરોધ, મેયરની નેમ પ્લેટ પગથી તોડી। આમ આદમી પાર્ટી દ્વારા તાજેતરમાં વડોદરા મહાનગરપાલિકાની કચેરી આગળ કાળીશાહી સાથે નાટકીય વિરોધ કરવામાં આવ્યો। આ વિરોધ શહેરની સમસ્યાઓ અને મેયર તથા સંચાલન પ્રત્યે જવાબદારીની માંગ સાથે કરવામાં આવ્યો। વિરોધકારોએ મેયરની નામ પ્લેટ પર શાહી ચોપડી અને તેને પગથી તોડી પાડી, જેથી મીડિયા અને જનતાનું ધ્યાન આકર્ષિત થયું। વડોદરા મહાનગરપાલિકા કચેરી આગળ પહોંચતા જ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ નવાપુરા પોલીસ ચોકી પર રોકવામાં આવ્યા, પરંતુ વિરોધ ચાલુ રહ્યો। પોલીસે મોકળા હાથે કાર્યવાહી કરી અને 30થી વધુ કાર્યકરોને અટકાયતમાં લીધા, જેથી સ્થિતિને નિયંત્રિત કરી શકાય, પરંતુ પોલીસને એક મોટી સમસ્યા નડી। અટકાયતી કાર્યકરોને લઈ જવા માટે પૂરતા વાહનો ખૂટ્યા। પોલીસ અધિકારીઓ એક પછી એક ફેરા મારીને સૌને પોલીસ સ્ટેશન લઈ જવા પડ્યા। મહિલા પોલીસ પણ આખી ઘટનામાં દોડધામ કરતી જોવા મળી, જે ઘટનાની તીવ્રતા દર્શાવે છે। આ ઘટનાએ સ્થાનિક શાસન અને શાંતિપૂર્ણ વિરોધના અધિકાર વિશે ચર્ચા શરૂ કરી છે। આમ આદમી પાર્ટીની કાર્યવાહી વિવાદાસ્પદ હતી, પરંતુ તે માત્ર શહેરીઓની ચિંતાઓ અને વડોદરામાં સારા સંચાલનની જરૂરિયાત તરફ ધ્યાન ખેંચવામાં સફળ રહી। આજે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરો અને પદાધિકારીઓ અહીંયા મેયરની ઓફિસે એક ન્યાય માગવા આવ્યા છે કે જ્યારથી આ સીટ પર અમારા મેયર સાહેબ આવ્યા છે, બરોડાને એક પનોતી લાગી ગઈ। પહેલાં ડોર ટુ ડોર 4 બાળકોના મોત, ગયા વર્ષે પૂર આવવાથી 12 લોકોના મોત, હમણાં 2 દિવસ પહેલાં સરદાર એસ્ટેટ રોડનું કામ ચાલતું હોવાથી ખાડામાં રિક્ષા પલટી લઈ જતાં એકનું મોત, ગઈકાલે વૃંદાવન ચોકડી બ્રિજનું કામ ચાલતા 4 રસ્તા પર ડમ્પર પસાર થતાં એક વ્યક્તિનું મોત, બોટકાંડમાં 14 લોકોનું મોત। જ્યારથી મેયર પોતાની સીટ સંભાળી છે ત્યારથી મોત અને મોત જ દેખાઈ રહ્યું છે। વડોદરાની અંદર મોતનું તાંડવ છે। આ તો 2 દિવસ પહેલાં હું શનિવારે અમદાવાદથી વડોદરા મારા ઘરે જતો હતો। ગોલ્ડન ચોકડી પર ટ્રાફિક જામના કારણે હું તળાવ પાસે એટલે ગોલ્ડન ચોકડીથી હરણી રોડ ઉપર આવી ગયો। રસ્તામાં તળાવ પર પહોંચતા રાત્રે 2 વાગે મેં જોયું છે 12 બાળકો સ્કૂલ ડ્રેસમાં અને 2 ટીચરો, જેમને જોતા હું પોતે બી ગયો, હપકાઈ ગયો અને મેં મનમાં વિચાર્યું કે કોણ હોઈ શકે, પરંતુ ખબર પડી કે આ 12 બાળકો બોટકાંડવાળા છે, આ 2 ટીચરો બોટકાંડવાળા છે। તેમને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે આજ સુધી કોઈ પણ જાતનો ન્યાય અપાયો નથી। તેથી એ આમ આદમી પાર્ટીને ઇશારો કરી રહ્યા છે કે અમને ન્યાય અપાવો, અને મનમાં મેં તરત એવું વિચાર્યું કે હું સોમવારે આમ આદમી પાર્ટી આ લોકો માટે મેયર પાસે જઈ અને રજૂઆત કરશે, તેમના માટે ન્યાય માગશે, અને તે જોતાં તે લોકો એક એક કરી અલોપ થઈ ગયા। તેથી આજે સવારે અમે અહીંયા મેયર પાસે આનો ન્યાય માગવા આવ્યા છીએ કે તો મેયર રાજીનામું આપે અથવા તો જેટલા મૃત્યુ થયા છે તે બધાના જવાબ આપે। Thank you.